આપણે એક બીજ ધરતીમાં રોપીએ તો ધરતી માતા ડબલ કરીને 10 ગણું કરીને આપણને આપે જ છે. એ વ્યક્તિને પૂછી આવજો કે જેની પાસે ઘર નથી. રામનું નામ જ આપણી સાથે રહેવાનું છે. જો જ્યાં પણ સેવાની પ્રવૃત્તિઓ ચાલતી હોય ને ત્યાં દોસ્તો ખરેખર સપોર્ટ કરજો. તમને શું લાગે કે આ દુનિયા તમારી છે? ના, આ દુનિયા આપણી નથી. આપણી આસપાસના લોકો તમને શું લાગે કે આપણા છે? નથી આપણા. કેમ કે આ દુનિયાના લોકો ઘણા જ સ્વાર્થી છે. એ તો બધા જાણે જ છે કે આ દુનિયાના લોકો બધા સ્વાર્થી છે. બધાને ખબર છે કે આ દુનિયા સ્વાર્થી છે. પણ બધા સાથ છોડી દે પણ એક જ આપણી સાથે રહે અને એ છે રામ. રામનું નામ જ આપણી સાથે રહેવાનું છે. છેલ્લી ઘડી સુધી એ નામ આપણી સાથે રહેવાનું છે. તમે ગરીબ થઈ જશો કે ધનવાન થઈ જશો, તમે બીમાર થશો કે તંદુરસ્ત રહેશો, તમે કે હું કોઈ પણ પરિસ્થિતિમાં એક નામ જ આપણી સાથે રહેવાનું છે અને નામ છે રામ. આપણે બધા જાણીએ જ છીએ કે આ દુનિયા સ્વાર્થથી ભરેલી છે. આ દુનિયા પોતાના સ્વાર્થ હોય ને ત્યાં સુધી આપણને પંપોળે કે ગમે તે કરે, કે આપણી પાસે કંઈક હોય તો જ આપણને બોલે, કે પછી આપણે પાસે કંઈ ન હોય તો આપણાથી દૂર જતા રહે છે. એટલે કહેવાનો મારો મતલબ કે આખી દુનિયા સ્વાર્થી નથી, કે આખી દુનિયાના લોકો સ્વાર્થી નથી. ઘણા લોકો સારા જ છે. ઘણા એવા સારા માણસો છે જેના હૃદયમાં અને એવા જ માણસના હૃદયમાં રામ વસતો હોય. જેવા માણસો કે જેવા કે સેવાકીય પ્રવૃત્તિવાળા. એટલે કે મારો કહેવાનો મિનિંગ સોશિયલ મીડિયાના માધ્યમથી કે પછી ઓફલાઈન માધ્યમથી જો જ્યાં પણ સેવાની પ્રવૃત્તિઓ ચાલતી હોય ને ત્યાં દોસ્તો ખરેખર સપોર્ટ કરજો. જેમ કે અત્યારે પોપટભાઈ, પછી ખજૂરભાઈ, પછી મહિપતભાઈ, આ લોકોને ખૂબ ખૂબ સપોર્ટ કરવો જોઈએ. અને લોકો બહુ દાતાઓ સપોર્ટ કરે છે. હવે દાતાઓ ખૂબ સપોર્ટ કરે છે અને જે સેવાકીય પ્રવૃત્તિ એક ભગવાનના સાધન થઈને કરે છે એમનો બી ખૂબ સપોર્ટ કરવો જોઈએ. એનું કારણ હું તમને બતાવું કે સેવાકીય પ્રવૃત્તિની ખૂબ જ સપોર્ટ કરવાનું કારણ હું કહું ને તમને તો એ વ્યક્તિને પૂછી આવજો કે જેની પાસે ઘર નથી. એ વ્યક્તિને પૂછી આવજો કે જેને એક ટકનું ખાવાનું નથી મળતું. એ વ્યક્તિને પૂછી આવજો કે દવાખાનાનો રૂપિયો નથી. ત્યારે આવા દાતાઓ દાન કરીને હોસ્પિટલો ચલાવે, વૃદ્ધાશ્રમ ચલાવે, અનાથ આશ્રમ ચલાવે. ત્યારે જે અનાથ આશ્રમમાં રહેતું હોય, જે વૃદ્ધાશ્રમમાં રહેતું હોય અને જે કોઈ પણ સંસ્થામાં રહેતું હોય એમને એ દાતાઓની કિંમત સમજાય.
કેમ કે જ્યારે આપણી પાસે દવાખાને જવાના પૈસા ના હોય ને ત્યારે આપણે હોસ્પિટલમાં જઈએ અને ત્યાં આપણને મફત સારવાર મળે ત્યારે એ દાતાનો આપણે દિલથી આભાર માનીએ છીએ. એ દાન કરનારનો આપણે દિલથી આભાર માનીએ છીએ. ત્યારે જ હૃદયમાંથી એક સાચો આભાર, એક સાચા આશીર્વાદ એ સમયે નીકળે છે. સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય ને એનો તો ફૂલ અને ફૂલ સપોર્ટ કરજો. કારણ કે આ દુનિયામાં કોઈક જ વ્યક્તિઓ આવા હોય છે, નહીં તો લાખો કરોડોપતિઓ ઘણા છે જે કોઈ દાન નથી કરતું, અને એવા ઘણા લાખો કરોડોપતિઓ છે તે ખૂબ દાન કરે છે. એટલે આપણે દાન કરવાનો મારો મતલબ કે આપણે ખોટો ખર્ચો કરતા હોય તો એ ખોટા ખર્ચાને નહીં કરીને કોઈક ગરીબ વ્યક્તિ, કોઈક જરૂરિયાતમંદને સેવા કરીએ તો બહુ પુણ્ય મળે. એટલે દોસ્તો, એક વાત તો મને હવે સમજાઈ થોડી જ્યારથી આ રામ નામ જપવા લાગ્યો છું કે ભગવાને એક નિયમ તો એવો બનાવ્યો જ છે. મતલબ કે એક જરૂરિયાતમંદને કંઈક આપણે કોઈ વસ્તુ આપીએ તો સેવા, કોઈ જરૂરિયાતમંદ કે કોઈ ગરીબને આપણે 1 રૂપિયો આપીએ તો 10 રૂપિયા થઈને આપણી પાસે આવશે. તો મને અનુભવ થયો. આપણે ગરીબ વ્યક્તિને 1 રૂપિયો આપીએ ને તો એ 10 રૂપિયા થઈને આપણી પાસે આવશે. એ વાતનો મને અહેસાસ થયો છે. કેવી રીતે કહું? ભગવાનને નિયમ જ એવો બનાવ્યો. આપણે 1 બીજ ધરતીમાં રોપીએ તો ધરતી માતા ડબલ કરીને 10 ગણું કરીને આપણને આપે જ છે. એટલે ભગવાનનો એક રૂલ્સ, એક નિયમ તો છે કે કોઈ જરૂરિયાતમંદને કે કોઈ ગરીબને આપણે આપશું તો ડબલ થઈને આપણા ખાતામાં જમા થવાનું જ છે. ભલે 1 રૂપિયો આપણા પાસેથી ગયો પણ 9 રૂપિયા પાછા, મતલબ કે 10 રૂપિયામાંથી એ ભલે 1 રૂપિયો આપણા પાસેથી ગયો પણ 9 રૂપિયા વધારાના આપણા પાસે એક વખત આવવાના જ છે. એટલે દોસ્તો, આવી રીતે બધું હોય છે. એટલે આ દુનિયામાં કોઈ કોઈનું નથી. ખાલી આપણી સાથે રહે તો આપણો ભગવાન જ રહે છે, બીજું કોઈ આપણી પાસે રહેવાનું નથી. આ સત્ય તો સ્વીકારવું જ પડશે. કેમ કે જ્યારે પરિસ્થિતિ આવશે ને ત્યારે ખરેખર એ અનુભવ તો થાય. આપણે બધા કહેતા હોઈએ કે આપણને અહેસાસ થાય ને ત્યારે એ વસ્તુનો ખબર પડે કે આ કહેવત કે આ જે લોકો કહે છે કે કોઈ કોઈનું નથી, પણ ત્યારે એ અનુભવમાંથી, એ પરિસ્થિતિમાંથી પસાર ભગવાન કરાવે ને ત્યારે આપણને ખબર પડે કે લોકો સાચું કહે કે કોઈ કોઈનું નથી. અને એક બીજી વાત કે જે દાતાઓ, જે દાન આપનાર એવા જ માણસો હોય, જે એવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય એવા જ માણસો હોય. દાખલા તરીકે કોઈ દાતાને દવાખાનામાં જવાના પૈસા ના હોય, એટલે મતલબ કે એના ભૂતકાળમાં એમને દવાખાને જવાના પણ પૈસા ના હોય. એટલે એમને અનુભવ થયો હોય કે એમને અહેસાસ થયો હોય જ્યારે આપણી પાસે દવાખાને પણ જવાના પૈસા નથી ત્યારે શું અનુભવ થાય. અને પછી જ્યારે પણ એ પૈસાદાર બને ત્યારે આવી હોસ્પિટલો ગરીબો માટે બનાવે છે. જેમ કોઈ માણસને અન્ન નથી મળતું, કોઈ દાતા એ જીવનમાં એ પરિસ્થિતિ પસાર કરી હોય કે જીવનમાં એક ટકનું ખાવાનું પણ ન મળતું હોય, જ્યારે એના સારા દિવસો આવે ને ત્યારે એ અન્નક્ષેત્રો મફત ખોલી દે છે. એટલે જ આવા જ માણસો દાન કરતા હોય છે. બાકી જેને આવો અનુભવ નથી થતો ને એ કોઈ આવું બધું દાન કે દક્ષિણા કોઈ કરતું નથી.
દોસ્તો બસ આજના માટે આટલું કહું છું. ફરીથી નવા વિડીયોમાં મળશું. પણ દોસ્તો મારી વાત જો તમને સત્ય લાગી હોય, હકીકત લાગી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું નવા વ્લોગમાં. કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. જય શ્રી રામ.